સમગ્ર વાત કરવામાં આવે તો અમદાવાદ શહેર ખાતે જેની આતુરતાથી રાહ જોવાઈ રહી છે તેવા રાજગુરુ બ્રાહ્મણ વિદ્યાર્થી ભવનનું જ્ઞાતિ આગેવાનો અને જ્ઞાતિજનોની હાજરીમાં પધારેલા સાધુ સંતો અને દાતાઓ દ્વારા રાજેશ્વર દાદાને દીપ પ્રાગટ્ય કરી શુભ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ ભવનનું છેલ્લા 3 વર્ષથી નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે। અંદાજિત 10 કરોડના ખર્ચે આ બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવ્યું છે। ખૂબ જ અદ્યતન સુવિધાઓ સાથે વિદ્યાર્થીઓ માટે રહેવા જમવાની ખૂબ જ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે। આ બિલ્ડિંગનું સ્ટ્રક્ચર બનાવવાનું ચાલુ કર્યું ત્યારથી જ જ્ઞાતિના આગેવાનો અને યુવાનો જેવા કે પરશુરામભાઈ બોરીસાગર, વાસુદેવભાઈ જોશી, ધનસુખભાઈ મહેતા, દિવ્યકાંતભાઈ મહેતા, અક્ષયભાઈ તેરૈયા, રાજેશભાઈ મહેતા, કનુભાઈ મહેતા જ્ઞાતિના અનેક વડીલો ખૂબ જ જહેમત ઉઠાવી છે। આ શુભ અવસરને દીપાવા પધારેલા સાધુ સંતો અને જ્ઞાતિના આગેવાનો જેવા કે જયંતિરામ બાપા તેમજ ધારાસભ્ય ભીખુભાઈ જોશી, જૂનાગઢ જેવા આગેવાનો દ્વારા લોકોનું ખૂબ જ ઉત્સાહ સાથે સન્માન કરવામાં આવ્યું હતું। જે કેસરી ગુજરાતી સાથે પંકજ વેગડા, ભેસાણ।